નવરાત્રિના 7મા દિવસે 18 જિલ્લામાં વરસાદની આગાહી, 14 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો. રાજ્યમાં હાલ ખેલૈયાઓ મન મૂકીને નવરાત્રિની મોજ માણી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ તરફથી ખેલૈયાઓ પર માઠા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાઈ મજબૂત સિસ્ટમ, 8 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ વધુ મજબૂત બનીને હવે મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહી છે, જેના કારણે ગુજરાતમાં 1 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી છે. આ સિસ્ટમની અસરથી સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી શકે છે. તમિલનાડુના કરૂરમાં થયેલા ભયાનક અકસ્માત વિશે સાંભળીને લોકો ચોંકી ગયા છે. અભિનેતા વિજયની રાજકીય રેલીમાં અત્યાર સુધીમાં 29 લોકોના મોત થયા છે, જેમાં 5 બાળકો અને 10થી વધુ મહિલાઓનો સમાવેશ થાય છે. અભિનેતાને એક ભૂલના કારણે આટલી મોટી દુર્ઘટના સર્જાઈ છે. ચાહકોએ બેરીકેડ તોડી નાખ્યા હતા. નવસારીમાં વાવાઝોડાએ વિનાશ સર્જ્યો છે. ભારે પવનથી અનેક કરોડના પતરા ઉડાડ્યા, 5 લોકો થયા ઇજાગ્રસ્ત. દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે નવસારીમાં પણ ગઈ રાતથી જિલ્લામાં મેઘરાજાની ધડબડાટી જોવા મળી છે. ચીખલી, વાસંદા અને ખેરગામમાં વરસાદ સાથે મિની વાવાઝોડું ફૂંકાયું હતું. તલાવ ચોરા અને વાસંદા શીણગઈમાં પણ ભારે નુકસાન થયું હતું. ભારે પવનથી 20થી વધુ ઘરોના પતરા ઉડ્યા છે, જેના પગલે 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આજ માટે આટલું. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરી દેજો. મળીએ નવા સમાચારની અપડેટ સાથે. ધન્યવાદ.